મારું નામ હેમંત લોખીલ છે. રાજકોટમાં હું સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનની જવાબદારી સંભાળી રહ્યો છું કુલધર્મ સેવા ટ્રસ્ટની અંદર. કુલધર્મ સેવા ટ્રસ્ટ છે એ દેશ માટે સમર્પિત યુવાઓનું સૌથી મજબૂત સંગઠન છે. કુલધર્મનો ઉદ્દેશ ગુજરાતની અંદર ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાનો છે. કુલધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા ગ્રીન ગુજરાત ગ્રીન એજ્યુકેશનના અભિયાનથી છેવાડાના ગામડાના બાળકો સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાનો અમારો ઉદ્દેશ્ય છે. આપણા ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી આજે મોબાઈલ નેટવર્ક પહોંચી ગયું છે, પણ ક્યાંક ને ક્યાંક ગુણવત્તાયુક્ત શિક્ષણ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ માટે એક મોટું પડકારજનક છે. ગુજરાતના ગામડાઓના મા બાપો વિદ્યાર્થીઓને શહેર તરફ શિક્ષણ માટે મોકલવા માટે તૈયાર છે, પણ આર્થિક અભાવના કારણે પોતાના બાળકોને શહેર તરફ નથી મોકલી શકતા. અને ખાસ કરીને ગુજરાતની દીકરીઓ એમની જે ખાસ કરીને દીકરીઓને દૂર ભણવા માટે માતા પિતાઓ માટે સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાનો વિષય છે. આપણી એપ્લિકેશન છે એ ખાસ કરીને ધોરણ 10 અને 12 માટે જ આપણી એપ્લિકેશન છે. 12ની અંદર કોમર્સ અને સાયન્સ, એમાં પણ ગુજરાતી માધ્યમિક. આપણે ક્લાસીસ આપણા ઓનલાઈન છે, પણ એપ્લિકેશનની અંદર આપણું જે સ્ટડી મટીરિયલ છે એ ઓલરેડી અવેલેબલ છે આપણી એપ્લિકેશનની અંદર. ઓફલાઈન આપણું જે સ્ટડી મટીરિયલ છે એ ઓફલાઈન જ રહેશે આપણી એપ્લિકેશનની અંદર, આખા વર્ષનો કોર્સ. આનો સ્ટુડિયો છે અમદાવાદ સાયન્સ સિટીની અંદર છે. ત્યાં આપણી સમગ્ર ટીમ છે એ જે આપણું જ્યાંથી આખું હેન્ડલિંગ છે એ અમદાવાદથી થઈ રહ્યું છે. ત્યાં આપણી શિક્ષકોની આખી ટીમ છે. આપણું જે રેકોર્ડિંગ જે છે આપણો સ્ટુડિયો એ ત્યાં છે ટોટલી. અત્યાર સુધીમાં 1500થી 1700 વિદ્યાર્થીઓ છે એ રજીસ્ટર થઈ ગયા છે. આ સંસ્થા છે એ છેલ્લા ઘણા સમયથી આ સંસ્થા સાથે જે જોડાયેલા જે યુવાનો છે એ દેશ માટે સમર્પિત યુવાઓનું સંગઠન છે. કુલધર્મ સેવા ટ્રસ્ટ છે. ભૂતકાળની અંદર ઘણા એવા કાર્યો કર્યા છે જે દેશ માટે સમર્પિત હોય. આ સંસ્થાની અંદર અમે સમગ્ર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ એને પણ અમે અમારી સાથે જોડાવા માટે અપીલ કરી છે. અને ગુજરાતના જેટલા પણ ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ છે એ અમારી આ એપ્લિકેશન સાથે જોડાઈ શિક્ષણ મેળવે. હા, ઘણાને એવા પ્રશ્નો થતા હશે કે ભાઈ હાલમાં જે રીતે સમગ્ર શિક્ષણને એક ધંધો વ્યવસાય બનાવવામાં આવી રહ્યો છે, તો અમારો હેતુ માત્ર એટલો જ છે કે ભાઈ અમારી સાથે જે બાળકો જોડાય, અમારી એપ્લિકેશન સાથે જે બાળકો જોડાય એ ફીઝ પેટે અમે દરેક વિદ્યાર્થીઓ અને એમના માતા પિતાઓ પાસે એટલી જ અપેક્ષા રાખી છીએ કે તમે અમારા ફીઝના તમારા શિક્ષણના બદલામાં અમને 2 વૃક્ષ વાવો, એમનું જતન કરો અને એમનું રક્ષણ કરે. અમારો હેતુ માત્ર એટલો જ છે કે વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે પર્યાવરણ પ્રત્યે પણ સંવેદનશીલ બને અને પર્યાવરણનું સંરક્ષણ કરતા થાય.